નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. બરાબર, બીજી પરીક્ષા આવેલી છે, એમાં આપણે વિભાગ ડી નું પ્રકરણ નંબર 4 બરાબર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા તત્વનો પરમાણુ ક્રમાંક જણાવી બરાબર તેમનો પરમાણુય બંધારણ જણાવો. તો અહીંયા ધ્યાન રાખો, આપણે પૂછ્યું છે કાર્બન. તો આ કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે અને એનું પરમાણુય બંધારણ આ રીતે તમે દોરી શકો છો. પછી જે નિયોન નો પરમાણુ ક્રમાંક છોકરાઓ કેટલો છે? તો કે 7 છે. કેટલો છે? તો કે 7 બરાબર છે. અને સોરી, પરમાણુ ક્રમાંક એનો 10 છે અને આ રીતે બરાબર 2 અને આ રીતે બરાબર 8 ગોઠવી શકો છો. પછી છે એલ્યુમિનિયમ, એનો પરમાણુ ક્રમાંક તમારો કેટલો છે? તો કે એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક 13 છે. તો તમે એને આ રીતે પરમાણુ બંધારણમાં છોકરાઓ ગોઠવી શકો છો. બે પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 8 એટલે 10, 11, 12 અને 13. તો આ રીતે ગોઠવી શકાય. પછી ચોથું છે સલ્ફર, તો એની સંજ્ઞા S છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે. તો પેલા 2, પછી બીજામાં 8, 10, 10 ને પછી ત્રીજામાં 6. તો આ રીતે તમે એને ગોઠવી શકો છો. અહીંયા તમારું છે એ પ્રશ્ન 1 તમારે આ રીતે આકૃતિ દોરી એનો પરમાણુ ક્રમાંક લખી અને કરવાનો હતો. ચાલો એના પછી 2, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. સમસ્થાનિકોના ઉપયોગ જણાવો. સમસ્થાનિકો શું ઉપયોગમાં આવે છોકરાઓ એ આપણે જણાવવાનું છે. તો સમસ્થાનિકો છે એનો ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કોબાલ્ટ એક સમસ્થાનિક કેન્સરની સારવાર માટે થાય છે. ગોઈટરના રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આ 3 સમસ્થાનિકોનો ઉપયોગ છે. બીજો પ્રશ્ન, કોઈ પણ તત્વના પરમાણુ દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેનો પરમાણુ ક્રમાંક, દળાંક, તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. આ સંજ્ઞાને ન્યુક્લિયેટ્સ કહે છે. ઉપર દળાંક લખવાનું, અહીંયા વચ્ચે તત્વની સંજ્ઞા લખવાની, નીચે પરમાણુ ક્રમાંક લખવાનું. દાખલા તરીકે છોકરાઓ લઈ શકાય છે, અહીંયા તમે નાઇટ્રોજન લઈ શકો, એનો દળાંક 14 છે, એનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓક્સિજન લઈ શકો છો, એનો દળાંક 16 છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે. ફ્લોરિન લઈ શકો છો, એનો દળાંક 19 છે, એનો પરમાણુ ક્રમાંક 9 છે. બરાબર છે. એના પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના જવાબ આપો. ક્લોરીન અને મેગ્નેશિયમનો પરમાણુઓમાં ઇલેક્ટ્રોનિક વહેંચણી જણાવો. બીજો પ્રશ્ન છે, બે પરમાણુમાં શું છે સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવી શકાય. x અને y દળાંક જણાવી બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ. તો પહેલા આપણે આ બેનો છે ઇલેક્ટ્રોનિક રચના દર્શાવશું. જો ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક 17, મેગ્નેશિયમ એનો પરમાણુ ક્રમાંક 12, Kl અને M કક્ષા 2, 8 અને 7, 2, 8 અને 2. આ સંયોજકતા તમારે લખવાની નથી, અહીંયા આપણાથી ભૂલથી આવી ગયું છે, એટલે તમારે ખાલી આટલું ઇલેક્ટ્રોનિક રચના જ દર્શાવવાની હતી. બીજો પ્રશ્ન છે, એમાં પરમાણુ x નો દળાંક, જો અહીંયા તમને આપ્યો છે x નો દળાંક કેટલો છે? તો કે 6 + 6 = 12. અને પરમાણુ y નો દળાંક તો 6 + 8 બરાબર કેટલો છે? તો કે 14 છે. પરમાણુ x અને y માટે પરમાણુ ક્રમાંકના સમાન પરંતુ દળ અસમાન હોય તેવા x અને y સમસ્થાનિકના તત્વો છે. એના પછી આપણે છોકરાઓ જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું છે? તો કે એક તત્વને x નો પરમાણુ તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તત્વ x ની રચના, ઇલેક્ટ્રોન રચના જણાવો. તો તત્વની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થાય છોકરાઓ. તત્વ x નો પરમાણુ ક્રમાંક જણાવો. તો આ બેનો સરવાળો કરવાનો, 6 ને 2 8. આ તત્વ ઓક્સિજન હોય. કયું છે તો છોકરાઓ? તો કે આ તત્વ છે એ ઓક્સિજન હોય છે. તત્વ x ધાતુ છે કે અધાતુ તે જણાવો. તો છોકરાઓ તત્વ x છે એ અધાતુ છે. તત્વ x ની સંયોજકતા જણાવો. તો તત્વ x ની સંયોજકતા 2 છે. જોઈએ 2 બરાબર પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 8 કરવા માટે કેટલા ઘટે? 2. તો એની સંયોજકતા થાય, એટલે આપણો જવાબ આવશે 2. એના પછી છેલ્લો પ્રશ્ન જોવો. બરાબર છે, Cl નો દળાંક 35 અને પરમાણુ ક્રમાંક 17 સંજ્ઞા પરથી આપણે જુદા જુદા પ્રશ્ન લખવાના છે. તત્વનો પરમાણુ ક્રમાંક, તો તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે છોકરાઓ 17 છે. કેટલો છે? તો કે 17. તત્વનો દળાંક, તો ઉપર આપ્યો હોય તત્વનો દળાંક કહેવાય છોકરાઓ. તત્વનો દળાંક કેટલો છે? તો કે 35 છે.
તત્વમાં સત્તર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 18 છે બરાબર છે એક સંયોજન સોડિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર શું છે તો કે NaCl છે અહીંયા છોકરાઓ આપણું પ્રકરણ નંબર છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું પણ જો એની પહેલા તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો 78 62 88 44 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી ધોરણ 9 લખશો તો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાઈ શકશો અહીંયાથી તમને બરાબર 9માના બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશન IMP વિડીયો બધું જ તમને અહીંયાથી મળતું રહેશે થેન્ક યુ